ચાલો વિદ્યાર્થી મિત્રો આનંદ તો આજે આપણે ધોરણ 10 ની અંદર આ યુનિટ જે છે ભણી રહ્યા છે શીખી રહ્યા છે અવન 10 એન્ડ પીછાવાળા મિત્રો એટલે કે પક્ષીની વાત કરવાની અંદર આવે છે। પક્ષી જુદા જુદા પ્રકારના પક્ષીઓ છે। પાણીમાં રહેનારા પક્ષીઓ હોય છે, જંગલમાં રહેનારા પક્ષીઓ અને આપણી આજુબાજુમાં રહેનારા પક્ષીઓ જોવા મળે છે। ચકલી જેવા નાના પક્ષીઓ છે અને મોર જેવા મોટા પક્ષીઓ છે। પક્ષી હંમેશા નિર્દોષ હોય છે અને આપણને ઉપયોગી થાય છે। પક્ષીનો કલર જુદો હોય છે। પક્ષી તો એની અંદર આપણે આગળ જોયું તો હવે દેવાંગી એમ કહે છે કે લેટ્સ ટોક અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ। તો આ પક્ષીની અંદર जो स्पेलिंग रहने का है पोर्शन के भाग बी के साथ हॉट एंड स्टोन सी बंद कर पहले के बॉडी केनी के प्रमाण बेनी के पेट वाइट जंगल में और के पोला ये के वर्तन लोर पर के शुक्री स्किल के कौशल्य और होशियारी जिस पर पसंद करना हीट लाइक से दोरा दे पेरी में जोड़ी बनाना एक्सेप्ट स्वीकार कलर एक्टू करना वर्ड से ये तो आ एना सामने एक्सपीरियंस लेट्स टॉक एम के से लेट्स चालो लेट्स प्ले ये આપણે लेट्स वॉक लेट्स रन लेट्स बी तो अनदर इंटरेस्टिंग है બીજા આવા કોઈ જે રસપ્રદ પક્ષીની વાત કરી look this is the Indian grey hornbill। આ એક પક્ષીનું નામ છે જે ચાંચ ઉપર શિંગડા જેવો આકાર હોય છે। ધીસ બર્ડ કોમન ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ સામાન્ય ભારતીય જે છે ઉપખંડની અંદર સબકોન્ટિનેન્ટ ઉપખંડની અંદર રહે છે તો જોવા મળે છે ઇટ ઇઝ ગ્રે feathers ग्रे कलर છે ના પીછા હોય છે ઓલ ઓવર ધ બોડી આખા બોડી એટલે શરીર વિથ લાઇટ ગ્રે ડલ બેલી એટલે પેટ। તો આ પ્રકારનું જે છે એનું વર્ણન કરવામાં આવ્યું। તો એના વિશે ઇન્ટરેસ્ટિંગ જે હોર્નબિલ વિશે बात करो पक्षी तो क्या प्रकार में से क्या रहे से कलर क्या हो से मध्य में कीधी तो भाग क्यों से यू दीदी वेर द लिव जो लिव ये लाइव लिव એટલે રહેવું અને આપણે કહે એ લીવ એટલે છોડવું। તો ચાર ઘણી વખત ઘણા બધા શબ્દનો પ્રોનાઉન્સિએશન સેમ બટ ઇટ્સ મીનિંગ ડિફરન્ટ। तो ये पण घणी वखत आपणे ધ્યાનમાં રાખવું જોઈએ। એટલે ક્યાં તે તો દેવાંગ વિશે ઇટ્સ હેબિટેટ બોથ વાઇલ્ડ એન્ડ અર્બન એરિયા। તો શહેરની અંદર જંગલની અંદર પણ રહે છે। ક્યાં શહેરમાં અને જંગલમાં સ્પેશિયલી લાર્જ ટ્રી તો ક્યાં પસંદ કરે છે મોટું વૃક્ષ હોય છે ને એ પસંદ કરે છે। તો હેબિટેટ એટલે કે એનું રહેઠાણ બોથ બની જગ્યાએ અમુક પક્ષી એવા હોય છે દાખલા તરીકે કબૂતર છે ચકલી છે આપણી આજુબાજુ મોટાભાગે રહેતા હોય છે। તો આની વાત ઇટ્સ બી ઇઝ ક્વાઇટ સ્ટ્રેન્જ ઇઝન્ટ આપણે વાત કરી કે આગળના વિડીયોની અંદર આપણે ધોરણ 10 ની અંદર
क्वेश्चन टेक विषय बात करें हकार हो तो नकार हो तो हकार तो जल्दी तो बीक એટલે શાંત ક્વાઇટ સ્ટ્રેન્જ એટલે વિચિત્ર છે એવી એની ચાંચ છે વિચિત્ર પક્ષીની જુદી જુદી પ્રકારની ચાંચો હોય છે કારણ એ છે કે એની અંદર જો કુદરતે દરેક પ્રાણીઓ મનુષ્યની અંદર જુદી જુદી શક્તિ આપેલી છે જ્ઞાન પારખવાની શક્તિ જોવાની શક્તિ ઓળખવાની શક્તિ અને तो अने ख्याल जो विचित्र प्रकार यस बियर इस बी और बिल एज ए एक्स्ट्रा पोर्शन जो વધારાનો ખાસ કરે વધારાનો ભાગ આપવાનો પૂછે વધારાનો ભાગ આપણે જે વધારાનો ભાગ પોર્શન એટલે ભાગ तो लाइक वॉल केवल लागे सिंगड़ा केवल लागे सिंगड़ा जेवुं लागे छे तो जे पक्षी होय छे हमेशा आपणे गमता होय छे व्हाई इट इज कॉल्ड वॉर्म એટલા માટે આને આ વોર્મ મીન એટલે કે સિંગડા વાળું જાણ એટલા માટે એને કહેવામાં આવે છે once more interesting things is that nest is a hollow of tall tree tall એટલે કે ઊંચું જે વૃક્ષ હોય ને તેની અંદર જે બખોલ જેવું કરીને હોલ પછી પોલાણ જેવું કરે અને એની અંદર ઈ માળો બનાવે વિચાર કરો આપણે જો ને અમુક પક્ષીઓ એવી જે ડાળી ઉપર ત્યાં છોકરીઓ છે દાખલા તરીકે કુવાની અંદર અથવા તો એવી ડાળીઓ છે કે ન્યા બનાવે છે તો આ આની એક ભગવાને આપેલી ભેટ છે નેક્સ્ટ એટલે મારો પોલાણ ટોલથી ઊંચું વૃક્ષ જ્ઞાન તો એક રસપ્રદ વાત છે એમ કે ધ ફેમેલ એન્ટર ધ નેસ્ટ હોલો એમ કે છે કે માદા છે એ જે માળો બનાવ્યો પોલાણની અંદર પ્રવેશી જાય છે પછી શું કરવામાં આવે છે એ પ્રકારની એ થોડીક જગ્યા રાખે છે સીલ એટલે કે બંધ કરી દેવાનું સીલ ઇટ્સ બાય ધ યુઝિંગ મડ પેલેટ્સ મડ એટલે કે માટીની ગોળીથી માટી દ્વારા બાય ધ મેલ નર દ્વારા એટલે કે પુરુષ આપણે કહીએ ને એમાં પણ નર નારી દરેકની અંદર હોય જ છે તો એનાથી બંધ કરવામાં આવે એની અંદર આપણે જેમ બાળકોનો ખ્યાલ રાખીએ વડીલોનો ખ્યાલ રાખીએ એની અંદર પણ જે પોતાના જે બાળકો પ્રત્યે પોતાના જે બચ્ચા પ્રત્યે એ પણ કાળજી રાખે છે તો જેનાથી એન સીલ્ડ બાય ધ યુઝિંગ મડ પેલેટ બોડી સપ્લાયડ બાય ધ મેલ દ્વારા કરવામાં તો મેલ ટેક્સ કેર એટલે કાળજી એટલે લેવી ઓફ ધ ફેમિલી એની જે નારી અને ઇટ્સ ન્યૂ બોર્ન જે નવું બચ્ચું જન્મે ને પતિ એની પત્ની અને એનું જે બચ્ચું બંનેનું ધ્યાન રાખે એની અંદર પણ જેમ આપણે જોઈ છે કૂતરા હોય છે એના ગલુડિયાને પોતાની જે માતા છે જમીનેથી રોટલો લઈ આવે અને એ જે ખવડાવે છે તો સિક્સ એટલે બચ્ચું બોર્ન એટલે જન્મેલું ઇટ સપ્લાય ફૂડ એટલે પૂરું કરવું ફૂડ એટલે ખોરાક પૂરો કરવો સપ્લાય એટલે મધર ચીક્સ વિચાર કરવાનો ની જે પત્નીને તો બાળકના જે આ બચ્ચાની જે માતાને અને બંનેને એ જે ખોરાક છે ખોરાક શું કરે છે એ પૂરો કરે છે તો આ એની જે વિચિત્રતા કહેવાય આપણે માનીએ ન માનીએ બરાબર છે તો આની અંદર આ જો પેરેગ્રાફ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટિંગ એકોર્ડિંગ ટુ મી મારી દ્રષ્ટિએ આ મહત્વનું છે કેવી ચાન્સ મળે તો કે એક્સ્ટ્રાનો ભાગ છે
બરાબર છે. વન્સ મોર ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ ઇઝ ધેટ નેક્સ્ટ બોલો ઊંચું જે ઝાડ હોય છે એની અંદર એ માળો બનાવે છે, પછી નારી અંદર જાય છે અને ધ ફેમિલી એન્ટર ધ નેક્સ્ટ બોલો sealed by the using mud pellets supplied by the male. The male takes care of the female and its newborn chicks is supplied food to the mother. Chicks ચાર કરવા બંનેને ખોરાક જે કઈ જરૂરિયાત છે એ જરૂરિયાત કોણ એની અંદર એક પ્રકારની જે ભાવનાઓ છે, લાગણીઓ છે એ પૂરી કરે છે બંનેને, ની પત્ની અને બાળકને. તો સૌભાગ્ય વોટ કેટલું બધું શું હજુ સરપ્રાઈઝ છે, ઉદ્ગાર વાક્ય છે, કેટલો પ્રેમાળ શું કેટલો પ્રેમ એટલે કે ને શું પ્રેમ શું લાગણી કે સચ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ફીડ ધ હોલ ફેમિલી કે એવું ડિફિકલ્ટ કે અઘરું ટાસ્ક કાર્ય ફીડ એટલે ખવડાવવાનો ખોરાક હોલ ફેમિલી હોલ એટલે આખા કુટુંબની ફોર ધ હોલ ડે એટલે આખો દિવસ, કારણ કે એને હાથ હોતા નથી, બોલી શકતું નથી, તો એની ચાંચ દ્વારા આ ખોરાક પહોંચાડવું બહુ અઘરી વસ્તુ છે. તો એમ કે છે રહેવાનું કે આ ડિફિકલ્ટ ટાસ્ક એટલે અઘરું કાર્ય ફીડ હોલ ડે હોલ ફેમિલી માટે સતત એક્ટિવ એને રહેવું પડે છે. એટલે ટુ કલેક્ટ ફૂડ, કલેક્ટ એટલે એકઠો કરવો, ફૂડ એટલે ખોરાક, ફોર ધ ઇટ્સ કેરિંગ બિહેવિયર ફોર ધ ફેમિલી. એનું જે વર્તન છે બિહેવિયર કેટલીક કેરિંગ એટલે પ્રેમાળ કુટુંબ પ્રત્યેનો છે. તો આપણે ગુજરાતીની અંદર કેવું છે કોલ્ડ બહુ ગેલો ઇન સમ એરિયા ઓફ અવર સ્ટેટ, આપણા જે રાજ્યની અંદર અમુક વિસ્તારની અંદર જે આવો જે કાળજી રાખતો ને પત્નીની વધારે પડતી તો શું કે બહુ ગેલો છે અને એની બાઈની પડી એમ કે ને એની પર મિનિંગ વન હુ ટેક્સ એક્સ્ટ્રા કેર ઓફ ધીસ બાય. તો આનો અર્થ થયો જે વધારે પડતી કાળજી લેવી જોઈએ, જે કુટુંબ પ્રત્યેની જે ભાવના હોવી જોઈએ. તો આની અંદર આમ તો such a difficult task to feed the whole family for the whole day. It has to collect food for its very behavior for the family. It calls Bahugalo in some area our state, meaning one who takes extra care of his wife. તો ખાસ કાળજી લેવું તો આ પ્રકારનું હોય છે. આપણે કહીએ કે બહુ પેલો છે તો વાત ભલે કહીએ પણ હોવી જોઈએ. તો વાવ સુગન ધેટ્સ ગ્રેટ માય ટીચર ઓલ્સો છે ધેટ વી શુડ બી હેલ્પ ટુ અધર્સ. આ કહેતા કે મારા શિક્ષકો પણ કહેતા કે આપણે બીજાને મદદ કરવી જોઈએ, બીજાની કાળજી લેવી જોઈએ. એ આપણી ભારતીય સંસ્કૃતિની અંદર અમુક પરંપરા છે. આપણે બીજાને ખવડાવીને ખાઈએ છીએ, આપણે ઇતિહાસની અંદર જોઈએ છીએ, અથવા આપણા જે ગ્રંથોની અંદર મહાપુરુષોના સાહેબ શું કહેતા આવે છે કે આપણે બીજાનું ધ્યાન રાખવું એ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. તો આપણે ધ્યાન રાખવું જોઈએ. તો એની અંદર તો આપણે જોયું કે such a difficult task to feed with whole family for the whole day. It has collect food for caring behavior for the family. It's called Bahugalo in the some area of our states, meaning one who takes extra जैसे केयर ऑफ हिज वाइफ. तो आनी अंदर आ जैसे तो सौभाग्य के से दैट्स ग्रेट माय टीचर से ऑल्सो दैट वी शुड बी हेल्प मदद करવી જોઈએ. તો ત્યાર પછી મેં ટાસ્ક 1 ક્વેશ્ચન એમ કહે છે ત્યારે હવે આની અંદર આપણે જોયું સ્પેલિંગ બરાબર જોઈ લીધું હોય છે આપણે રાખીએ છીએ.